નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. મિત્રો આજે છે તારીખ 25 સપ્ટેમ્બર 2024 અને મિત્રો વાર છે આજે બુધવાર. તો આજનું આપણે જીરું બજાર કેવું રહી શકે છે, સાથે હાલ શું છે વાયદા બજારની અપડેટ્સ અને જીરુના ભાવમાં શું વધારો અને ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે. તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો. સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો જીરુમાં જોરદાર તેજીનો માહોલ હાલ યથાવત ચાલી રહ્યો છે. હાલ કન્ટિન્યુઅસલી મિત્રો જે જીરુના વાયદા બજાર છે, સાથે સાથે જે જીરુના ભાવ છે એમાં કન્ટિન્યુઅસલી વધારો જોવા મળી રહ્યો છે. મિત્રો વાત કરીએ ભાવની તો યાર્ડોમાં 100 રૂપિયાથી લઈને 150 રૂપિયાના ભાવમાં વધારો જોયો છે. જે આપણે આની પહેલાં એક વિડીયો બનાવ્યો હતો તેમાં પણ મેં ખેડૂતોને જણાવી દીધું હતું કે જે જીરુના જે ભાવ છે આમ જોવામાં કોઈ વધારો લાગશે નહીં, પરંતુ ઓલ ઓવર વાત કરીએ તો 100થી 150 રૂપિયાનો સારો એવો સુધારો જોવા મળી ગયેલો છે. ઊંઝામાં હાલ સારી ક્વોલિટીનું જીરું હાલ પ્રાપ્ત થઈ રહ્યું છે અને જેના ભાવ 5150 રૂપિયા જોવા મળી રહ્યા છે. અને અમુક જગ્યાએ મિત્રો સારો જે આપણું જીરું છે એની ક્વોલિટી છે, જેના લીધે તેના ભાવ છે એ 5500 રૂપિયા સુધી પણ ખેડૂતોને મળી રહ્યા છે. હાલ મિત્રો વેપારીઓનું શું કહેવું છે એ જાણી લઈએ. તો વેપારીઓ પણ કહે છે કે જીરુનો જે ગલ્ફ દેશોમાં જે નિકાસના વેપારોના પગલે જીરુના ભાવમાં તેજી આવી રહી છે અને હજી પણ ભવિષ્યમાં આવી શકે છે. જો વેપારો આ જ રીતે મિત્રો ચાલુ રહેશે તો જે વાયદા બજાર છે કન્ટિન્યુઅસલી સુધરશે અને જીરુના ભાવમાં આગામી દિવસોમાં 200 રૂપિયાથી લઈને 300 રૂપિયાનો સુધારો થાય એવી પણ ભારે સંભાવના દેખાતી જોવા મળી રહી છે. ચોમાસાની વિદાય થવા લાગી છે, પરંતુ 2-4 દિવસમાં વરસાદની આગાહી છે અને આ રાઉન્ડમાં જો પૂર પવન વાશે તો પવન સાથે તેની પણ સંભાવના છે. અને મિત્રો જીરુની જે નિકાસની કારોની લેવાની ઊભી છે અને આવી બજારમાં સ્થિતિ જીરું બજારમાં હાલ ધીમી ગતિએ વધી રહી છે. જીરું વાયદા બજારની વાત કરીએ તો 29,940 રૂપિયા જોવા મળી રહ્યો છે, જેમાં 270 રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળ્યો છે. આ સાથે મિત્રો વાત કરીએ તો રાજસ્થાનમાં મલોની વેચવાલી પણ ગુજરાતમાં વધી છે અને ઊંઝામાં જીરુની આવકો પણ સતત વધે એવી સંભાવના છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ.